નમસ્તે બાળ દોસ્તો, આજે આપણને સૌને ગમતી એવી આપણી માં વિશે આપણે સૌ વાત કરવાના છીએ, કારણ કે આજે આપણે સમજવાના છીએ જનની. તો ચાલો સૌપ્રથમ જોઈએ કે આટલું સુંદર મજાનું કાવ્ય કોણે લખ્યું છે. કવિ પરિચય જોઈએ. કવિ બોટાદકરે માં વિશે જનની કાવ્ય લખ્યું છે. કવિ બોટાદકરનો જન્મ 1870 ના રોજ થયો હતો અને મૃત્યુ 1924 ના રોજ થયું હતું. કવિ દામોદર ખુશાલદાસ બોટાદકરનો જન્મ ભાવનગર જિલ્લાના બોટાદમાં થયો હતો. તેમણે માત્ર 6 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો, છતાં પણ સંસ્કૃત ભાષા ઉપર તેમનું સારું એવું પ્રભુત્વ રહ્યું છે. એમનું મુખ્ય સર્જન કવિતા ક્ષેત્રે છે. રાસ તરંગિણી, કલ્લોલિની, સ્ત્રોતસ્વની, નિર્જરિણી, શૈવલિની આ બધા જ એમના કાવ્ય સંગ્રહ છે અને ખૂબ પ્રચલિત થયેલા અને એટલા બધા સુંદર કાવ્યોમાં આપ્યા છે કે એની વાત જ શું કરવી. કવિ બોટાદકરે પ્રકૃતિ અને ગૃહ જીવનની ભાવનાના સુંદર કાવ્યો આપ્યા છે. તેઓ યોગ્ય રીતે જ સૌંદર્યદર્શી કવિ તરીકે પણ ઓળખાય છે. કવિ બોટાદકર, આપણે એમનો ફોટો પણ જોઈ રહ્યા છીએ કે બોટાદકર કવિ કેવા હતા. મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, જનનીની જોડ સખી નહીં જડે રે. વાતમાં જ્યારે આપણી માતા આપણને વહાલ કરતી હોય ને, ત્યારે ઘરના બીજા સભ્યો આપણને કહેતા હશે કે જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ. મીઠા મધુ એટલે મધ જેટલું મીઠું છે ને એના કરતા પણ વધારે મીઠી આપણી માતા છે. જનનીની જોડ, કોઈ પણ વસ્તુની બીજી જોડ મળી જશે, પણ આપણી માની જોડે, આપણી માની સાથે ખભેથી ખભો મિલાવી શકે અથવા તો એનો પડછાયો છે એ આપણે ફરીથી લાવી લઈ શકીએ. જનનીની જોડ સખી નહીં જડે. જનની એટલે માતા. અહીં કવિનો અર્થ એ છે, પ્રભુના એ પ્રેમ તણી પૂતળી રે લોલ, જગથી જુદેરી એની જાત રે, જનનીની જોડ સખી નહીં જડે. પ્રભુના એ પ્રેમ તણી, ઈશ્વર ઉપર એની એટલી શ્રદ્ધા છે અને એ શ્રદ્ધા પોતાના માટે નહીં પણ પોતાના પરિવાર માટે, પોતાના બાળક માટે છે. એ માત્ર ને માત્ર જ્યારે પણ આપણી માં પ્રાર્થના કરે છે ને બાળ દોસ્તો, ત્યારે તમારે વિચારવું અને એની શાંતિથી ઓબ્ઝર્વ કરવું તો ચોક્કસ એ પોતાના માટે ક્યારેય કંઈ નહીં માગતી હોય. એ માગતી હશે તો પોતાના પતિ, પોતાના પરિવાર અને પોતાના પુત્ર કે પુત્રીની એના માટે જ એને ક્યાંય જીવનમાં પાંગડું મહેસૂસ ના કરવું પડે, એને ક્યાંય નીચાજોણું ના થાય, હંમેશા એને જીવનમાં સક્સેસ જ મળે. એ જ પ્રાર્થના આપણી માં હંમેશા કરતી હતી. એટલે કે છે કે પ્રેમ તણી પૂતળી રે લોલ, માત્ર એને પ્રેમ આપવો જ છે, પ્રેમની અપેક્ષા એની ક્યારેય નથી. જગથી જુદેરી એની જાત રે. બધા જ જગમાં નર્યો સ્વાર્થ છે. આજે મને મારો જ્યાં સ્વાર્થ દેખાય ત્યાં હું તરત દોડીને જઈશ. આપણને બાળકને, નાના બાળકને કોઈ એમ કહેશે કે આલે રમકડું, આલે બિસ્કિટ, તો તરત જશે, કારણ કે પોતાનો સ્વાર્થ છે. પણ માને પોતાના પતિ પાસેથી, પોતાના બાળક પાસેથી, પોતાના પરિવાર પાસેથી એક પણ પ્રકારનો સ્વાર્થ નથી. છતાં દિન રાત નિરંતર આપણે કહીએ ને કે અટક્યા વગર મશીન પણ એકવાર આપણને જવાબ આપી દે કે હવે ખૂબ હું ચાલ્યું, હવે મારી મોટર બંધ. આપણી માં જગથી જુદેરી છે, કંઈક અલગ જ એનો અંદાજ છે. ક્યારેય આપણને જણાવવા નથી દેતી કે પોતે આજે બીમાર છે, પોતે આજે થાકી ગઈ છે. આવી જગથી જુદેરી એની જાત રે, જનનીની જોડ સખી નહીં જડે. આપણા સૌની પોતપોતાની માતાઓ જે છે, જે મમ્મીઓ છે, એની જોડ જગમાં ગોતવા જઈએ તો પણ આપણને મળશે નહીં. તો એક સરસ મજાની સ્ત્રીનું ચિત્ર આપ્યું છે, જે અહીં આપણે માતા તરીકે લઈએ છીએ. અમીની ભરેલી એની આંખડી રે લોલ, વહાલના ભરેલા એના વેણ રે, જનની જોડ સખી નહીં જડે રે લોલ. એની આંખ હંમેશા હેતથી ઉભરાતી હશે, વહાલથી ઉભરાતી હશે, વહાલના ભરેલા એના વેણ રે. જ્યારે કાંઈ પણ બોલે છે તો બેટા, દીકુ, મારો કાનો, આવા જ શબ્દો એના હોઠેથી નીકળે છે, કારણ કે એને એના પોતાના પુત્ર ને પોતાની પુત્રી પ્રત્યે એટલું વહાલ છે, એટલો પ્રેમ છે. જનનીની જોડ સખી નહીં જડે. તો આવી સુંદર નારી કે જે આપણી માતા છે એનું ચિત્ર અહીં આપ્યું છે. હાથ ગુથેલા એના હીર ના રે લોલ, હૈયું હેમંત કેરી હેલ રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. કહે છે કે હાથ જાણે હીરાથી ગુથેલા હોય, એવા ફટફટ જેટલું ઘસાય એટલા જ પાછા નવેસરથી ચમકતા હોય એવા આપણને લાગે છે. હૈયું હેમંત કેરી હેલ રે. જ્યારે પોતાના બાળકને ઉચકે છે, પોતાના બાળકને પોતાના હાથમાં, પોતાની ગોદમાં લે છે, ત્યારે બાળક કિલકિલાટ કરવા માંડે છે. ગમે એટલું બાળક દર્દમાં હોય, મૂડ એને ન હોય, પણ છતાં જ્યારે એની માતા એને ઉચકે છે ત્યારે જ્યારે હેમંત ઋતુ આવી ગઈ હોય એવું બાળકને અનુભવાય છે અને પોતાની માતા પોતાને ઉચકે છે એનો આનંદ અનેક છે. એટલે કે છે કે હાથ
એટલા હેમંત આપણે કહી શકીએ કે હાથ ગૂંથેલા એના હીરના લો, જરા એના હાથ આપણને ખૂંચતા નથી એના બાળકને, અને હૈયું હેમંત કેરી એનું બાળક એના હાથમાં ખૂબ જ ખુશ છે. જનની જોડ સખી નહીં જડે, દેવોને દૂધ એના દોહલારે લોલ, શશીએ સિંચેલે એની સોડે રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આપણને અહીં એક સ્વર્ગનું ચિત્ર બતાવ્યું છે. દેવોને દૂધ એના દોહલારે લોલ, જાણે દેવો પણ આપણી માતાના પ્રેમથી વંચિત રહી ગયા છે અને આપણી ઈર્ષા થાય છે કે પૃથ્વી ગ્રહ પર અમારે જવું છે, કારણ કે ત્યાં આવી જનની છે કે જેને નિસ્વાર્થપણે આપણને ખૂબ પ્રેમ કરે છે. શશીએ સિંચેલે એની સોડે રે, શશી જાણે દિવસ રાત બેઠો બેઠો આકાશમાંથી આપણી માતા પાસેથી પ્રેરણા લે છે, હૂંફ મેળવે છે. એને એવું લાગે છે કે પૃથ્વી પરની માતા જાણે મારી જ માતા છે. જનની જોડ સખી નહીં જડે, જગનો આધાર એની આંગળી રે લોલ, કાળજા કંઈક ભર્યા કોડ રે, જનની જોડ સખી નહીં જડે રે લોલ. આપણને એમ થાય કે આપણી મમ્મીનું કાંઈ જ સપનું નહીં હોય, પણ બાળ દોસ્તો એકવાર જ્યારે નવરાશની પળ હોય ને, જ્યારે આપણી મમ્મીની બાજુમાં તમે એમને બેઠા હોય ને, ત્યારે મમ્મીને પૂછજો કે હે મમ્મી, તે શું બનવું છે એવું ક્યારેય વિચાર્યું નહોતું. કદાચ આપણી મમ્મી સરસ ગાતી હોય, કદાચ આપણી મમ્મી સરસ લખતી હોય, કદાચ આપણી મમ્મી સરસ કપડાં સીવતી હોય, કદાચ આપણી મમ્મી સરસ ડાન્સ કરતી હોય, પણ એણે આ બધું જ છોડ્યું છે. કોના માટે? માત્ર ને માત્ર પોતાના સંતાન માટે. પોતાના સંતાનનું સપનું હોય કે અધૂરું ન રહી જાય, પોતાના સંતાનને એમ ન થાય કે એની માતા એના તરફ ધ્યાન નથી આપતી ને પ્રેમ નથી કરતી, માત્ર નોકરી જ કર્યા કરે છે. તો આ માટે થઈને એની માતાએ પોતાના સપનાને છોડ્યું છે. તો આવું તમારી માતાને તમે ચોક્કસ પૂછજો કે કાળજા કંઈક ભર્યા કોડ રે, હે મમ્મી તારું કોડ શું હતું, તારું સપનું શું હતું? તો અહીં જગનો આધાર એની આંગળી રે લોલ. આપણને ચાલતા આપણી માં જ શીખવે છે, અને જ્યારે આંગળી આપે છે ને ત્યારે આપણને એમ થાય કે હવે હું ચાલી શકીશ. ડગુમગુ કરતા પગ આપણા સ્થિર થવા લાગે છે, અને આપણે આમ રસ્તો આખી શેરી હોય ને આપણા ઘર સુધીની, તો એ પણ ચાલી જઈએ છીએ, કારણ કે આપણી સાથે આપણી માતા છે, અને એના કોડને લીધે જ આજે આપણે જ્યાં છીએ ત્યાં પહોંચી શક્યા છીએ. મૂંગી આશીષ ઉરે મલકતી રે લોલ, લેતા ખૂટે ન એની લાણ રે, જનનીની જોડ સખી નહીં જડે. જ્યારે એનું બાળક આનંદમાં ઉત્સવ કરતું હોય, આનંદમાં ઉલ્લાસ કરતું હોય, ખિલખિલાટ હસતું હોય, ત્યારે માતાથી વધારે ખુશ કોઈ જ નથી થતું. માતા રસોઈ કરતા કરતા પણ એનું ધ્યાન એની નજર એના બાળક તરફ જ હોય છે કે શું કરે છે, ક્યાં ગયો, કોના ઘરે છે, એને જમ્યું કે નહીં, એને પાણી પીધું કે નહીં, હાથ સાફ કર્યા કે નહીં. તો આ બધી જ જવાબદારી, બધું જ ધ્યાન આપણી માતા રાખે છે. હંમેશા મૂંગી બોલે કાંઈ જ નહીં, પણ છતાં આપણને દુઆ કહીએ ને આપણે, એ મૂંગા આશીષ સતત ને સતત પોતાના બાળક પર વરસાવતી રહે છે. અને આપણે જેટલી આપણી મા પાસેથી લાણ લઈએ ને, લાણ એટલે કે સારા પ્રસંગે આપણને મળતી ભેટ, આપણને અહીં અર્થ એવો દર્શાવ્યો છે, પણ આ એ પ્રકારની લાણ છે કે જે આપણે જણાવી શકતા નથી. વાતે વાતે આપણે આપણી જનનીને ભેટી જઈએ, મમ્મીને વાલી કરી લઈએ, તો એનાથી વિશેષ ગિફ્ટ આપણી માતા માટે કોઈ જ બીજી નથી. જનનીની જોડ સખી નહીં જડે રે લોલ, ધરતી માતાએ હસી ધ્રુજતી રે લોલ, અચડા અચૂક એક માય રે, જનનીની જોડ સખી નહીં જડે રે લોલ. આપણે ધરતી જેના પર રહીએ છીએ એને માતા કહીએ છીએ. એ ધરતી માતાએ આપણા સૌ કોઈનો ભાર ઉપાડ્યો છે. એ કહે છે કે એ પણ ધ્રુજે છે જ્યારે એ અચડા અચૂક એક માય રહે, જ્યારે એક એવી માને જોવે છે કે જે એકદમ ટટ્ટાર સ્થિર છે, જે જ્યારે આમ ધ્રુજવાથી પણ ધરતી જ્યારે ધ્રુજે ને છતાં પણ પોતે ડગતી નથી, એવી સ્થિર માં છે. પોતાના બાળક માટે કોઈ પણ સામે લડી જવાની જેની ભાવના છે, એવી માતા મારી સામે છે. ત્યારે ધરતી માતા પણ ધ્રુજવા લાગે છે. જનનીની જોડ સખી નહીં જડે, ગંગાના નીર તો વધે ઘટે રે લોલ, સરખો એ પ્રેમનો પ્રવાહ રે, જનનીની જોડ સખી નહીં જડે. આપણી પાસે એક ચિત્ર છે જેમાં દેખાઈ રહ્યું છે કે ગંગાનું જાણે ત્યારે નદીમાં પૂર આવ્યું હોય ને, એટલું બધું આપણને ભયાનક દ્રશ્ય દેખાય છે. તો એ કહે છે કે નદીમાં પણ પૂર આવે અને જાય, એમાં પણ ભરતી આવે ને ઓટ થાય, પણ સરખો એ પ્રેમનો પ્રવાહ રે. આપણી માતાનો પ્રેમ ક્યારેય બદલાતો નથી, એમાં ભરતી અને ઓટ નથી હોતી, હંમેશા ભરતી ભરતી ને ભરતી જ હોય છે. એ પ્રેમ વધે વધે ને વધ્યા જ કરે છે. આવી માતા એની જોડ આપણને મળશે નહીં. વચ્ચે ઘડીક વ્યોમ વાદળી રે લોલ, માડીનો મેઘ બારે માસ રે, જનનીની જોડ સખી નહીં જડે લોલ. જ્યારે ચોમાસાની ઋતુ હોય ત્યારે જ આપણને વરસાદનો આનંદ મળે છે, પણ આપણી માડીનો મેઘ એટલે એના હર્ષાશ્રુ, જ્યારે હરખમાં આપણી પર આંસુ ટપકાવે છે ને, એવો મેઘ તો આપણને બારે માસ મળે છે. આપણે કંઈક સારું કામ કરીએ, આપણો પહેલો નંબર આવે, આપણે કોઈ કોમ્પિટિશનમાં જીતીએ અને હરખથી આપણી માં મુસ્કાઈને, એનાથી વધારે આપણા માટે સુખદ ક્ષણ કોઈ જ નથી. જનનીની જોડ સખી નહીં જડે, ચડતી ચંદાની દિશે ચાંદની રે લોલ,
એનું નહીં આથ મેં ઉજાસ રે, જનનીની જોડ સખી નહીં જડે રેલો. કહે છે કે ચડતી ચંદાની દિશે ચાંદની રેલો. જેમ જેમ સૂર્ય ઢળતો જાય છે અને ચંદ્ર આકાશમાં આપણે પ્રકાશિત થતો દેખાય છે અને ચંદ્રનો પ્રકાશ ધીમે ધીમે સંપૂર્ણ રાત થાય ત્યારે તો એકદમ પ્રકાશિત લાગે છે અને પૂનમના દિવસે તો ખાસ વધારે. એવું જ આપણી મમ્મી જ્યારે ઉઠે છે ત્યારથી દિવસ આખા દરમિયાન સોળે કળાએ ખીલી ઉઠે છે. એનું નહીં આથ મેં ઉજાસ રે. ચંદ્ર તો પાછો દિવસ થશે, સૂર્ય આવશે એટલે એના અજવાળામાં ચંદ્ર દબાઈ જશે, પણ આપણી મમ્મી સાથે આવું ક્યારેય નહીં થાય. એનો પ્રકાશ એકવાર ફેલાયો પછી એ ક્યારેય આથમતો નથી. આવી માતા આપણે ક્યારેય એને જોડ મળશે. તો આપણી માતા સાથે હંમેશા બાળ દોસ્તો પ્રેમથી રહેવું, એ જે કે એ માનવું, કારણ કે આપણી માતા ફરી પાછી બીજી એના જેવી કોઈ જ મળશે નહીં. માત્ર આ જ આપણી માતા છે. કવિ બોટાદકરે અહીં ખૂબ સુંદર અને કેવી કલ્પના કરી હશે કવિએ કે જનનીની જોડ એટલે એના જેવી જોડી. આપણે ચપ્પલ પહેરીએ તો એ પણ બે હોય, આપણે કંઈક વસ્તુ લઈએ તો આપણે એ ક્યારેક પણ બે લઈએ, પણ આપણી માતા આપણને બે નથી મળવાની, માત્ર એક છે. તો આપણી માતાને ખૂબ વહાલ કરો, એને ખૂબ પ્રેમ આપો, માત્ર ને માત્ર એ જે કહે છે માન રાખો. આજે આપણે જોયું જનનીની જોડ સખી નહીં જડે રેલો, એવું સરસ મજાનું કાવ્ય બોટાદકરે લખ્યું.